કેમ છો દોસ્તો? મજામાં ને? આજે હું તમારા માટે લઈને આવી છું એક મજેદાર ભજીયાની રેસીપી, જે હમણાં વિચાર્યું ને હમણાં બનાવ્યું, એટલી ઝટપટ બને એવી રેસીપી છે. તો એના માટે સૌથી પહેલાં આપણે ચણાનો લોટ જોઈશે. તો અહીંયા હું એક વાડકાની અંદર 1 કપ જેટલો ચણાનો લોટ લઈ રહી છું. અને અહીંયા તમે જે બેસન હોય છે એ પણ લઈ શકો, અને એકદમ ઘંટીનો જે ચણાનો લોટ હોય એ પણ લઈ શકો. સાથે એમાં આપણે ઉમેરીશું અડધી ચમચી જેટલો અજમો. અજમાને આપણે હાથેથી થોડું મસળીને નાખીશું ને તો એની સુગંધ એકદમ સરસ આવશે. સાથે 1 ચપટી જેટલી હિંગ નાખવાની છે, અને એની સાથે સાથે આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખવાનું છે. મીઠું તમે જે રીતે વાપરતા હોય એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અહીંયા મેં અડધી ચમચી નાખ્યું છે. સાથે લગભગ 2 ચપટી જેટલી હળદર નાખીશું, થોડોક કલર આવે એના માટે જ. અને એની સાથે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર પણ ઉમેરવાનું છે. અને એની સાથે ઉમેરીશું આપણે 1 ચમચી વાટેલા આદું અને મરચાં. અને એ બધાની સાથે સાથે આપણે 1 ચમચી જેટલું એમાં તેલ પણ ઉમેરીશું. તો આ બધી જ વસ્તુઓને ઉમેરી અને કોરું જ એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા આગળ હું એને કોરું જ મિક્સ કરી રહી છું, અને પછી એમાં જરૂર પ્રમાણેનું પાણી ઉમેરી અને આપણે એક ખીરું બનાવી દઈશું. અહીંયા આ જે આપણે ખીરું બનાવીશું ને એ બહુ ઘટ પણ નહીં જોઈએ અને બહુ પાતળું પણ નહીં જોઈએ. મીડિયમ રિબન કન્સિસ્ટન્સી કહેવાય ને, કે આપણે હાથમાંથી એને છોડીએ ને ટીપાં ના પડવા જોઈએ, એક ધાર થવી જોઈએ, એવું ખીરું બનાવવાનું છે. હવે પહેલાં એને એક સરસ રીતે ફેંટી અને સ્મૂધ બનાવી દઈશું, જેથી એમાં બિલકુલ ગાંઠા ના રહી જાય. અને પછી એમાં કન્સિસ્ટન્સી સેટ કરવા પૂરતું થોડું પાણી ઉમેરીશું. તો હું અહીંયા જરૂર પ્રમાણે કહું છું, તો લગભગ 1/2 કપથી પણ થોડું ઓછું પાણી આમાં વપરાયું છે કુલ. તો તમે જોઈ શકો છો કે આવું ખીરું હોવું જોઈએ. હવે આ છે પનીર, જે મારું ઘરનું બનેલું પનીર છે. આજકાલ તો બજારનું પનીરમાં બહુ બધી ભેળસેળ આવે છે, એટલે હું પ્રિફર કરું છું કે ઘરે જ પનીર બનાવું. તો આ પનીરને આપણે જે ખીરું બનાવ્યું એમાં રગદોળી અને પછી એને ગરમ તેલની અંદર મધ્યમ આંચે તળી લેવાના છે. તો આ રીતે આપણે બધા જ ભજીયા એટલે કે પનીર પકોડા તળી લઈશું. તો અહીંયા હું તમને એક વાત કહેવા માંગીશ કે જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા વિડીયોની જાણકારી તો મળશે જ, સાથે સાથે તમને જે મારા જૂના વિડીયો છે એ પણ જોવા મળી જશે. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. હવે અહીંયા બધા જ ભજીયાને અથવા તો પનીર પકોડાને આપણે ગોલ્ડન બ્રાઉન જેવા તળવાના છે. કેમ કે આપણે આઉટર લેયરમાં જ હળદર મરચું નાખ્યું છે, તો પીળો કલર તો સામાન્ય તરત જ આવી જશે, પણ પછી અંદરથી લોટ કાચો રહી જવાની સંભાવના છે. પનીરને તો કંઈ ચડાવવાની જરૂરત નથી, એટલે આપણે એને આઉટર લેયરને મધ્યમ આંચે તળી અને ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. અને બધા જ પનીર પકોડા તળીને તૈયાર કરી દઈશું. તો કેવી લાગી આ રેસીપી તમને? છે ને એકદમ સરળ અને ઝટપટ બની જાય એવી, અને કોઈ બહુ બધી વસ્તુ પણ નથી જોઈતી. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો અને તમારા દોસ્તો સાથે શેર પણ કરજો. આને મેં સર્વ કર્યું છે ખજૂર આમલી અને પુદીનાની ચટણી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ, અને તમારો પ્રેમ આપતા રહેજો.